પ્રશાંત મહાસાગરમાં આવેલા સુપર ટાઇકૂન ડ્રાગાસાઈ થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન અને હોંગકોંગમાં ભારે વિનાશ વેર્યો છે. 18 સપ્ટેમ્બરે સક્રિય થયેલું આ વાવાઝોડું 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે 5 દેશોમાં કટોકટી જાહેર કરાઈ છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના જીવ ગયા છે અને 50,000થી પણ વધારે લોકો બેઘર બન્યા છે. પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે, જેનો અંદાજ $500 મિલિયન સુધીનો છે. સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટ્સ, શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે. હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 500થી પણ વધારે ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા છે. તો ફિલિપાઇન્સમાં 10,000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કેટેગરી 4ના આ વાવાઝોડામાં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો અને 230 કિલોમીટર પ્રતિ કલાકના ઝાપટા આવી શકે છે. ભારે વરસાદથી પૂર અને માળખાકીય નુકસાન થવાની પણ ભીતિ છે. વીજળી અને પરિવહન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રગાસા સુપર ટાઇકૂન 22 સપ્ટેમ્બરે તાઇવાન અને 24 સપ્ટેમ્બરે હોંગકોંગ પહોંચશે. ત્યારબાદ તે નબળું પડી જશે. આ વાવાઝોડું ભારતના પૂર્વ કિનારાથી 3,000-4,000 કિલોમીટર દૂર હોવાથી ભારત પર તેની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.